જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મહિલા સભ્યની જગ્યાએ પતિ દ્વારા રજૂઆતો થતા વિવાદ. મહિલા સભ્ય ઉર્મિલાબેન મારવિયાની જગ્યાએ તેમના પતિ જે. પી. મારવિયાએ વિવિધ પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરી. મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ કે પરિજનો દ્વારા રજૂઆતો કરવાના મુદ્દે સભામાં સવાલો ઉઠ્યા. પંચાયતની સામાન્ય સભામાં મહિલા સભ્યોએ પોતે જ પોતાના પ્રશ્નો અને લોકપ્રશ્નોની રજૂઆત કરવી જોઈએ તેવી ચર્ચા. મહિલા સભ્યોની જગ્યાએ પતિ કે સ્વજનો દ્વારા રજૂઆત કાયદેસર રીતે કરી શકાય નહીં તેવી અધિકારી દ્વારા સ્પષ્ટતા. મહિલા સભ્યોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવશે. મહિલા સશક્તિકરણના અભિગમ હેઠળ મહિલા સભ્યોએ જાતે જ સભા અને બેઠકોમાં રજૂઆતો કરવાની રહેશે. આ નિયમનો પંચાયતના તમામ સ્તરે કડક અમલ કરવા સૂચના આપવામાં આવી. આજની સામાન્ય સભામાં 16મા નાણાં પંચનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા પંચાયત દ્વારા. એમાં કુલ કામો છે 82 લીધેલા. 5,70,50,000 ના રકમ છે. એમાં ટાઈટની ગ્રાન્ટની 34 કામ છે, અનટાઈટના 48 કામો છે, જેમની અમે મંજૂરી આપેલી છે આજની સામાન્ય સભામાં. હા, વિપક્ષી સભ્યોના પતિ એ આખી અમારી સભા હેન્ડલ કરી હતી, તમે લોકોએ મંજૂરી આપી? અમે મેડમને સૂચવી દીધું હતું. શું કીધું હતું મેડમ? તો કે ભાઈ આ એના ઘરના બોલે છે એના. મેડમ તમારી મહિનાની એવું? ના, મેડમ તો મહિના એને જણાવ્યું હોત